રાજ્યભરમાં ખાસ સઘન ચકાસણીની કામગીરી ચાલી રહી છે ત્યારે વધુ એક બીએલઓ એટલે કે બૂથ લેવલ ઓફિસરનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે। આ ઘટના બની છે વડોદરા કે જ્યાં બીએલઓ ઉષા સોલંકીનું મૃત્યુ થયું છે। બીએલઓની સહાયક કામગીરી દરમિયાન તેઓ અચાનક ઢળી પડ્યા હતા અને આ પછી હોસ્પિટલમાં જ્યારે તેમને ખસેડવામાં આવ્યા ત્યારે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે। આ અગાઉ તાપીના વાલોડમાં પણ બીએલઓને હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ થયું હતું। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ગુજરાતમાં 4 નવેમ્બરથી સર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી શરૂ થઈ ચૂકી છે, જેમાં બીએલઓ એટલે કે બૂથ લેવલ ઓફિસર પર કામના ભારણમાં નોંધપાત્ર વધારો થયો છે, જેમાં મોટાભાગના શિક્ષકો આ સરની કામગીરીમાં જોડાયેલા છે। તો હવે બીએલઓ પર સતત કામના ભારણના કારણે તેઓ સતત તણાવમાં રહેતા હોવાના લીધે આજે વડોદરાથી સમાચાર આવ્યા છે કે શિક્ષક ઉષા સોલંકીનું સરની કામગીરી દરમિયાન હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું છે। આ પછી તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે। જોકે આ પછી તેમનો મૃતદેહ પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યો છે। આ સમાચારથી શિક્ષકોમાં શોકની લાગણી ફરી વળી છે। વડોદરામાં સહાયક બીએલઓ જેમનું નામ છે ઉષા સોલંકી, જેઓ ગોરવા મહિલા આઈટીઆઈ ખાતે નોકરી કરતા હતા અને આજે સવારે કડક બજારમાં આવેલી પ્રતાપ સ્કૂલમાં ફરજ પર હતા। ઉષાબેન સહાયક કામગીરી કરતા હતા તે દરમિયાન અચાનક ઢળી પડ્યા અને ત્યારબાદ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેઓને ડૉક્ટરે મૃત જાહેર કર્યા છે। તો હવે સરની જે કામગીરી ચાલી રહી છે તેમાં છેલ્લા 4 દિવસમાં 4 મૃત્યુ થયા છે। ગીર સોમનાથના કોડીનાર ખાતે અરવિંદ વાઢેર નામના શિક્ષકે સરની કામગીરીના દબાણથી વશ થઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે। આ પછી તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં સહાયક બીએલઓ કલ્પના પટેલનું પણ હાર્ટ એટેક આવવાથી નિધન થયું છે। ખેડાના કપડવંજમાં પણ બીએલઓ રમેશ પરમારનું મૃત્યુ થયું છે, જેમાં પરિવારજનોએ સરની કામગીરીના તણાવને જવાબદાર ઠેરવ્યો છે અને હવે વડોદરામાં ઉષા સોલંકી નામના શિક્ષક સરની કામગીરી દરમિયાન અચાનક ઢળી પડ્યા હતા। આ પછી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા। તો હવે ઉપરા છાપરી આ દુઃખદ ઘટનાઓથી રાજ્યના શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે। ગુજરાત સહિત દેશભરના 9 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાલમાં સર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી ચાલી રહી છે। તો હવે સરની કામગીરીનો તમામ ભાર બીએલઓ એટલે કે બૂથ લેવલ ઓફિસર પર આવી ગયો છે, જેમાં મોટા ભાગના શિક્ષકો છે। કેટલીક જગ્યાએ સમાચાર તો એ પણ સામે આવ્યા છે કે શિક્ષકો પોતાનું જીવન ટૂંકાવી લે છે, તો કેટલીક જગ્યાએ શિક્ષકોને હાર્ટ એટેક આવી ગયા છે। પરંતુ આ સમસ્યા ન માત્ર ગુજરાતની છે, ગુજરાતની બહાર રાજસ્થાન અને મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાં પણ આવા સમાચાર સામે આવ્યા છે। બીએલઓ પર આટલું ભારણ એટલે છે કેમ કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા માત્ર 1 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, જેના કારણે તેઓ ખૂબ તણાવ અનુભવી રહ્યા છે અને ઘણી જગ્યાએ શિક્ષકો કહી રહ્યા છે કે આ સમયગાળો ખૂબ જ ઓછો છે અને 4 ડિસેમ્બરની ડેડલાઇનને પહોંચી વળવા માટે અમારી પર પ્રેશર વધી જાય છે। તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।